નમસ્કાર વિદ્યાર્થીઓ, ગઈકાલે આપણે સદિશ એ અને સદિશ બી એટલે કે 4.2 ઉદાહરણ જોયું. એમાં સદિશ એનો વિકર્ણ આર સાથેનો ખૂણો એટલે આપણે સાઈન આલ્ફા બતાવ્યો હતો. એ હું તમને આકૃતિમાં બતાવું કે આ સદિશ એનો આ એનો પરિણામી સદિશ આર એની સાથેનો ખૂણો એટલે આલ્ફા. આ સદિશ બી છે, એનો પરિણામી સદિશ આર સાથેનો ખૂણો એટલે કે બીટા. જ્યારે પણ આ રીતે આપણે સદિશોના ખૂણા મેળવવાના હોય ત્યારે એક આ ખાસ યાદ રાખી લેવાનું આ સૂત્ર, કે જેથી કરીને પરીક્ષામાં એક્ઝામ્પલમાં પૂછાય તો પણ આપણને ખબર હોવી જોઈએ. હવે યાદ રાખવાનું કે સદિશ એનો પરિણામી સદિશ આર સાથેનો ખૂણો એટલે કે આલ્ફા છે. એટલે સાઈન આલ્ફા બરાબર યાદ રાખવાનું કે જે સદિશ હોય એના કરતાં બીજો સદિશ કયો? બીજો સદિશ એટલે કે બી સાઈન થીટા અપોન પરિણામી સદિશ. એ જ રીતે સદિશ બીનો આર સાથેનો ખૂણો એટલે કે સાઈન બીટા, અને એ સાઈન બીટા એટલે શું થાય? તો અહીંયા જે સદિશ હોય એના બી એટલે કે બી નહીં લેવાનો, પણ અહીંયા કયો લેવાનો? એ લેવાનો, એ સાઈન થીટા અપોન આર. આમાં શું થયું? બી સાઈન થીટા અપોન આર થયું, આમાં એ સાઈન થીટા અપોન આર થયું. એટલે આ ખાસ યાદ રાખવાનું. આ બીનો આર સાથેનો ખૂણો થયો, આ એનો આર સાથેનો ખૂણો થયો. બરાબર. તો પરીક્ષામાં જ્યારે આપણે ગણતરી કરવાની હોય તો આવી જો આપણને શોર્ટ વસ્તુ યાદ હોય તો આપણે ફટાફટ બધી ગણતરી કરીને સૂત્ર મેળવવાની જરૂર નથી. સીધું સૂત્ર મૂકી અને આપણે એની ગણતરી કરી શકીએ છીએ. એટલે આ ખાસ સૂત્રો યાદ રાખજો કે જેના કારણે પરીક્ષામાં આપણને એક્ઝામ્પલ ગણવામાં ખાસ કામ આવે. ટેન આલ્ફાનું તો આપણને સીધું સરળ છે, આકૃતિ ઉપરથી ફટાફટ આપણે મેળવી શકીશું. પણ આ બંનેની રીત આખી ના કરવી હોય અને શોર્ટ રીતમાં આપણે આલ્ફા અને બીટા મેળવવાના હોય તો આપણે જો યાદ હોય આપણને સૂત્રો તો ફટાફટ આપણે આ ગણતરી કરી શકીએ. હવે આપણે જોવાનું છે કે સમતલમાં ગતિ. તો સમતલમાં જ્યારે ગતિ થતી હોય તો એ ગતિનું વર્ણન કરવા માટે આપણે એના યામ ધ્યાનમાં લેવા પડતા હોય છે. દ્વિપરિમાણમાં આપણે જ્યારે ગતિની વાત કરીએ તો એક્સ અને વાય આ બંને યામ ધ્યાનમાં લઈ અને આપણે સમતલમાં એ ગતિનું વર્ણન કરી શકીએ છીએ. અહીંયા એક પી બિંદુ આપેલું છે સમતલમાં, એક્સ વાય સમતલ આપેલું છે અને એમાં પી બિંદુ છે. ખાલી માત્ર અત્યારે હું પી બિંદુની જ ચર્ચા કરું તો પી બિંદુનો આ એક્સ અક્ષ સાથે લંબ દોરીએ એટલે ઉદ્ગમ બિંદુથી આ જે લંબ દોરેલો છે એની વચ્ચેનું જે અંતર થશે એનો પીનો એક્સ દિશામાંનો ઘટક થશે. એ જ રીતે અહીંયા વાય દિશા માટે દોરીશ પ્રક્ષેપ તો એનો આ વાય દિશામાંનો યામ મળશે આપણને. તો આના ઉપરથી જ્યારે આપણને પી બિંદુનું સ્થાન દર્શાવવું હોય એટલે આપણે એનો સ્થાન સદિશ દર્શાવવા માટે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, અને યામ સ્વરૂપે જો લખવા હોય તો સદિશ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય થશે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ કે જ્યારે ગતિ કરતો હોય કણ પી, અહીંયા કણ પી બિંદુએ છે અને પછી ગતિ કરતો સમતલમાં પીડેસ બિંદુ આગળ આવે એટલે આપણે અહીંયાથી ઉદ્ગમ બિંદુથી પી અને પીડેસ બિંદુના સ્થાન સદિશ નક્કી કરવા પડે. તો પી બિંદુનો સ્થાન સદિશને આપણે સદિશ આર કહીશું અને પીડેસ બિંદુ એટલે કે કણ પીથી પીડેસ બિંદુ એ આવે છે ત્યારે એનો સ્થાન સદિશ ઉદ્ગમ બિંદુથી આર ડેશ લખીશું. અહીંયા આપણે જોઈએ કે બંને અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું જે અંતર છે એને ડેલ્ટા આર કહીએ, અને એ ડેલ્ટા આરને જો આ બાજુ હું લંબાવું તો આટલું જેટલું અંતર મળશે એ મને ડેલ્ટા આર મળશે. એ જ રીતે અહીંયા આ એનો એક્સ યામ થયો, આ એનો એક્સ ડેશ યામ થયો, અને આ જે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે એ હું ડેલ્ટા એક્સ ડેશ વડે દર્શાવી શકું. હવે જ્યારે મારે દર્શાવવો હોય ડેલ્ટા આર એટલે કે બંને પી અને પી ડેશ બિંદુઓ વચ્ચેનું જે અંતર મેળવવાનું હોય એને આપણે શું કહીશું? તો સ્થાનાંતર જે થયું એ કે કણનું સ્થાનાંતર પીથી પી ડેશ બિંદુ આગળ થયું તો એ સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? તો અંતિમ સ્થાન
માંથી પ્રારંભિક સ્થાનને આપણે બાદ કરી દઈશું તો અંતિમ આપણો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ એટલે આપણને અહીંયા સ્થાનાંતર સદિશ મળશે. હવે આપણે જોઈએ કે અંતિમ સ્થાનના યામ કેટલા લખી શકીએ. તો અહીંયા અંતિમ સ્થાન જે આપણને સ્થાન સદિશ આપેલો છે એના યામ હું લખું એક્સ ડેશ. પ્રારંભિક સ્થાનના યામ તો મેં આપી દીધેલા છે કે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વાય. અહીંયા આપણે જોઈએ કે ડેલ્ટા આર મારે મેળવવાનું છે એટલે અંતિમ સ્થાન સદિશ અને પ્રારંભિક સ્થાન સદિશને આપણે આ રીતે દર્શાવી શકીએ. મેં જે તમને અહીંયા દર્શાવ્યું હતું કે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેટ પ્લસ વાય જે કેટ, એ જ રીતે હું આર ડેશ દર્શાવવો હોય તો આર ડેશને મારે આ રીતે દર્શાવવો પડે કે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો એક્સ ડેશ આઈ કેપ વત્તા વાય ડેશ જે કેપ. તો અહીંયા હું લખું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ માઇનસ શું લખીશ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. હવે અહીંયા મેં લખી કાઢ્યું આઈ આપણે કોમન કાઢીએ એટલે અહીંયા મને પદ મળશે કે એક્સ ડેશ માઇનસ એક્સ જેને આઈ કેપ લખાય. અહીંયા બીજું પદ મળશે મને અહીંયા પ્લસ કરીને કે વાય ડેશ માઇનસ વાય ઇન્ટુ જે કેપ. તો આને હું શું કહી શકું એક્સ ડેશ માઇનસ એક્સ એટલે કે ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ વાય ડેશ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય જે કેપ લખી શકાય. તો આ રીતે આપણને શું મળ્યું તો જ્યારે કણ એક્સ વાય સમતલમાં ગતિ કરતો હોય ત્યારે એનું સ્થાનાંતર મને ડેલ્ટા આર આ પ્રમાણે આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે વેગ કેવી રીતે મેળવી શકાય. તો વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો અહીંયા આપણે જોઈએ કે કણ ટી બરાબર 0 બિંદુએ પી આગળ હોય અને ટી બરાબર ટી સમયે પી ડેશ આગળ આવે છે એટલે એના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીશું સમયગાળો ડેલ્ટા ટી. તો અહીંયા વેગનું મારે લખવું હોય તો વેગ વી બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર ડેલ્ટા આર સદિશ થયો અને સમયગાળો ડેલ્ટા ટી થયો. તો આપણે મૂકી કાઢીએ પણ મારી જોડે સૂત્ર તો આ પ્રમાણેનું છે સ્થાનાંતરનું ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ. તો મેં અહીંયા મૂકી દીધું ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ નીચે ડેલ્ટા ટી. હવે પર્સનલ આના નીચે હું ડેલ્ટા ટી લખીશ અને આના નીચે ડેલ્ટા ટી લખીશ એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ. હવે અહીંયા લખી શકાય કે આઈ એક્સ એટલે કે એક્સ દિશામાંનો જે સ્થાનાંતર ભાગ્યા આપણે સમયગાળો તો એના બરાબર એક્સ દિશાનો વેગ મળશે. એ જ રીતે અહીંયા વાય દિશામાં વેગ મળશે. તો આ રીતે કણનો વેગ વી બરાબર જ્યારે એક્સ વાય સમતલમાં ગતિ કરતો હોય તો એનો એક્સ દિશામાંનો યામ વી એક્સ આઈ કેપ વત્તા વી વાય જે કેપ. તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ આગળ વિદ્યાર્થીઓ વી ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર લખ્યું કે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. હવે આ આપણે સરેરાશ વેગ કરીએ પણ જ્યારે મારે તત્કાલીન વેગ મેળવવો હોય તો સમયના નાના મૂલ્ય માટે મેં આખો ગતિપથ પી બિંદુથી પી ડેશ આમ દર્શાવ્યો હતો પણ એ તો મેં પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે જ ડેલ્ટા આર બતાવે છે. પણ મારે અહીંયા નાના બધા જ બિંદુ સમય માટે જ્યારે આપણને વેગને વ્યાખ્યાયિત કરવાનો હોય તો એવો વેગ એટલે કે તાક્ષણિક વેગ અને તાક્ષણિક વેગ માટે આપણે લખી શકીએ કે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. સમય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે 0ની નજીક પણ નોટ ઇક્વલ ટુ 0. ડેલ્ટા નોટ ઇક્વલ ટુ 0 એટલે સમયનું એટલું નાનું મૂલ્ય લેવાનું કે જે 0ની નજીક હોય પણ 0 ના હોય. મૂલ્ય માટે વેગને જ્યારે વ્યાખ્યાયિત કરતા હોઈએ ત્યારે આપણે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ છીએ અને એ વખતે જે મને વેગ મળે એ તાક્ષણિક વેગ અથવા તો તત્કાલીન વેગ કહીએ છીએ. અને અહીંયા આપણે લખી નાખ્યું કે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડી આર અપોન ડેલ્ટા ટી.
અને એ વખતે આપણને શું મળશે કે dr અપોન dt, એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે તત્કાલીન વેગ. આવી વ્યાખ્યા થાય. બરાબર, તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. હવે આગળ તત્કાલીન આપણે વેગની વ્યાખ્યા જોઈ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે તત્કાલીન વેગ. હવે આપણે જોઈએ કે આ કણનો ગતિપથ છે અને આ ગતિપથના કોઈ પણ બિંદુ આગળ જો આવી સ્પર્શક દોરવામાં આવે તો આ સ્પર્શકની દિશા જે છે એ દિશા આ દરેક કણના વેગની દિશા દર્શાવે છે. એટલે યાદ રાખવાનું કે ગતિપથના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શકની દિશા એ વેગની દિશા દર્શાવે છે. વેગની દિશા દર્શાવે છે. હવે આના ઉપરથી આપણે જોઈએ કે તત્કાલીન વેગ બરાબર આવું આપણે મેળવ્યું કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે કે તત્કાલીન વેગ મળ્યો આપણને. હવે આપણે એને જ્યારે ઘટક સ્વરૂપમાં મેળવવો હોય, XY સમતલમાં આપણે મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકીએ? તો અહીંયા આપણે v બરાબર શું લખતા હતા કે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. બરાબર, જ્યારે હું તત્કાલીન મેળવીશ, તત્કાલીન વેગ લખું અહીંયા, એટલે અહીંયા મારે આવું લખવું પડે કે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. પણ ડેલ્ટા આર બરાબર આપણે આગળ મેળવ્યું કે ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ. એટલે અહીંયા હું મૂકી દઈશ કે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ અપોન ડેલ્ટા ટી. એટલે અહીંયા આવું મળશે મને. હું જુદા જુદા બંને ઘટક માટે લખું લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ લિમિટ ઓફ પ્લસ અહીંયા લખું છું પ્લસ લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ. તો આના બરાબર મને આવું સૂત્ર મળશે કે લિમિટ અહીંયા શું લખીશ તો અહીંયા dx અપોન ડીટી આઈ કેપ વત્તા ડીવાય અપોન ડીટી જે કેપ. જેવી જ રીતે અહીંયા આપણે લખ્યું કે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર શું થાય ડીઆર અપોન ડીટી. એ જ રીતે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર હું શું લખી શકું કે ડીએક્સ અપોન ડીટી. અને ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જ્યારે મારે સમયના નાના નાના મૂલ્ય માટે જોઈતું હોય તો વાય ડીવાય અપોન ડીટી લખી શકાય. તો આના ઉપરથી હું લખું કે ડીએક્સ આઈ અથવા તો અહીંયા ડીવાય અપોન ડીટી જે કેપ. એટલે વેગના મને એક્સ દિશામાંનો અને વાય દિશા આ બંને XY સમતલમાં જ્યારે કણની ગતિ થતી હોય ત્યારે આપણે વેગના બે ઘટકો સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવાનું કે તત્કાલીન મૂલ્ય એટલે યાદ રાખવાનું કે સમયના નાના નાના મૂલ્ય માટે આપણે જ્યારે વ્યાખ્યાયિત કરતા હોય ત્યારે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન મેળવીએ એટલે આપણને તત્કાલીન વેગ મળશે. અને માત્ર એકલો વેગ એટલે કે સરેરાશ વેગ મેળવવો હોય તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી મેળવી શકીએ. બરાબર, અને સમયના એક્સ અને વાય યામ માટે આપણે જોવું હોય તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી લખી શકાય. હવે આગળ આપણે જોઈએ કે વેગના ઘટકો, વેગનું માન જોઈતું હોય મારે તો માન ઓફ કરીને શું કરી શકાય તો એક એક્સ ઘટકનો વર્ગ વત્તા વીવાય ઘટકનો વર્ગ આ રીતે હું લખી શકું. વેગની દિશા જોઈતી હોય મારે તો ટેન થીટા બરાબર વાય દિશામાંનો ઘટક અને એક્સ દિશામાંનો ઘટક એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વીવાય અપોન વીએક્સ આ મેળવી શકીએ આપણે માન
માટેનું સૂત્ર અને આ દિશા માટેનું સૂત્ર થયું. હવે આપણે વિદ્યાર્થીઓ જોઈએ કે જ્યારે પ્રવેગ આવેગ મેળવ્યો પણ પ્રવેગ મેળવવાનો હોય ત્યારે પ્રવેગ કેવી રીતે મેળવાય એ આપણે અહીંયા જોઈશું. તો પ્રવેગ માટે આપણે જોઈએ કે પ્રવેગ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે વેગ ભાગ્યા સમય એટલે આપણે શું મેળવી શકીએ? પ્રવેગ. અહીંયા પ્રવેગને આપણે એ સિમ્બોલ વડે દર્શાવીએ કે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ વેગ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આ મને કયો મળ્યો? તો સરેરાશ પ્રવેગ મળ્યો. તો સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી લખી શકાય. પણ અહીંયા આપણે જ્યારે તત્કાલીન પ્રવેગ મેળવવાનો હોય તો તત્કાલીન પ્રવેગ મેળવવા માટે આપણે શું મૂકીએ છીએ? તો લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મૂકીએ છીએ. અને એ વખતે અહીંયા આવું લખી શકું કે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. એટલે મને આવું મળશે કે પ્રવેગ બરાબર ડીવી અપોન ડીટી થાય. બરાબર. અને આના ઉપરથી હું લખી શકું કે વી બરાબર વીએક્સ આઈ કેપ વત્તા વીવાય જે કેપ. તો અહીંયા ડી અપોન ડીટી વીની કિંમત હું અહીંયા મૂકી દઈશ કે વીએક્સ આઈ કેપ વત્તા વીવાય જે કેપ. તો એના ઉપરથી ડી વી એક્સ અપોન ડીટી આઈ કેપ વત્તા ડી વી વાય અપોન ડીટી જે કેપ. એટલે અહીંયા પ્રવેગનો એક્સ દિશામાંનો અને આ પ્રવેગ મને વાય દિશામાંનો પ્રવેગ મળ્યો. એટલે તત્કાલીન પ્રવેગ બરાબર મને શું મળ્યું? તો એના ઘટક સ્વરૂપે એક્સ દિશા અને વાય દિશા બંને દિશામાંના પ્રવેગ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જેવી જ રીતે આપણે એવું બોલતા હતા કે અહીંયા મેં શું લખ્યું કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. એટલે અહીંયા શું મળ્યો મને? પ્રવેગ. તો હું પ્રવેગની વ્યાખ્યા લખું કે તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન થાય. પણ આપણે જોઈએ કે અહીંયા આવું પણ લખી શકાય કે એ ઇઝ ઇક્વલ ટુ ડીવી અપોન ડીટી. આવું એ થાય. પણ મારે અહીંયા લખવું હોય કે આ ડી અપોન ડીટી અહીંયા આમ મૂકી દઉં અને વી બરાબર શું થાય? તો ડીઆર અપોન ડીટી. શું થાય? ડીઆર અપોન ડીટી. એટલે અહીંયા આ ડી અપોન ડીટી અને ડીઆર અપોન, તો દ્વિતીય વિકલન થાય તો ડી સ્ક્વેર આર અપોન ડીટી સ્ક્વેર લખી શકાય. તો અહીંયા શું થયું? સ્થાનનું દ્વિતીય વિકલન કરીએ તો શું મળશે આપણને? પ્રવેગ. 2 વખત જો વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળે. સ્થાનનું 1 વખત વિકલન કરીએ તો મને વેગ મળશે. બરાબર. તો જ્યારે આપણે વેગ શોધવાનો હોય તો સ્થાનનું 1 વખત વિકલન કરવાનું અને જ્યારે સ્થાનમાંથી પ્રવેગ મેળવવાનો હોય તો સ્થાનનું 2 વખત વિકલન કરી અને આપણે તત્કાલીન પ્રવેગ મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે એના એક્સ અને વાય બંને ઘટકમાંના આપણે ઘટકો મેળવી શકીએ છીએ. હજુ આપણે સ્થાનનું એક્સ અને વાય લખવું હોય તો અહીંયા આર બરાબર આપણને જાણીએ છીએ કે ડીઆર અપોન, તો એક્સ દિશામાંનો ઘટક લખવો હોય તો મારે એક્સ લખવું હોય તો શું થાય? ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર. એ વાય લખવો હોય તો ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર. એક્સનું દ્વિતીય વિકલન એટલે એક્સ દિશાનો પ્રવેગ, વાયનું દ્વિતીય વિકલન એટલે વાય દિશાનો. વેગ લખીએ તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ડીએક્સ અપોન ડીટી. એ જ રીતે વીવાય બરાબર શું લખીએ આપણે? ડીવાય અપોન ડીટી. તો આ રીતે એક્ઝામ્પલ જ્યારે આપણે હું ગણાવીશ એટલે તમને આ કેવી રીતે ડબલ દ્વિતીય વિકલન અને સિંગલ વિકલન હોય તો વેગ મળે, દ્વિતીય વિકલન હોય તો પ્રવેગ મળે. તો આ રીતે આપણે વેગ અને પ્રવેગને વ્યાખ્યાયિત કરી અને મેળવી શકીએ છીએ. તો આમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય અને સમજણ ના પડી હોય તો પર્સનલ ફોન દ્વારા ફરી મને કોન્ટેક્ટ કરજો જેથી કરીને હું તમને પર્સનલ સમજાવી શકું. હવે પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આના પછીના લેક્ચરમાં લઈશું.